હેલો એવરીવન. ગર્ભસ્થ શિશુ સાથે નિયમિત વાતો કરવાથી શું ફાયદાઓ થાય છે? હવે સાયન્સ એવું કહે છે કે 20મા અઠવાડિયા પછી બાળક બહારના અવાજોને સાંભળી શકે છે, તેમજ બહારના અવાજોને અલગ પણ પાડી શકે છે. અને સ્પેશિયલી માતાનો અવાજ જન્મ પછી તરત જ ઓળખી લે છે, કે જેનાથી માનસિક શાંતિ અનુભવે છે. ગર્ભસ્થ શિશુ સાથે નિયમિત વાતો કરવાથી ઇમોશનલ બોન્ડિંગ વધે છે. અને હા, જેટલું ઇમોશનલ બોન્ડિંગ ઊંડું એટલું બાળકનું માનસિક સંતુલન વધારે મજબૂત. ગર્ભમાં પાંગરતા બાળક સાથે દરરોજ પ્રેમભરી વાતો કરવામાં આવે, દરરોજ પ્રાર્થના અને સંગીત સંભળાવવામાં આવે તો સામાન્ય કરતા બાળક વધારે કોન્ફિડન્ટ, ક્રિએટિવ અને સ્માર્ટ બને છે. તેમજ પોઝિટિવ વાઇબ્રેશન્સ બાળક સુધી પહોંચે છે. બાળક શાંત, આનંદિત અને વધુ સમજણ શક્તિયુક્ત બને છે. માત્ર બાળક માટે જ નહીં, પરંતુ માતાના શરીરમાં પણ સકારાત્મક હોર્મોન્સ ઝરે છે, કે જેનાથી માનસિક શાંતિ અને આનંદ મળે છે, તણાવ અને ચિંતા ઘટે છે અને માતા વધારે આત્મવિશ્વાસ યુક્ત બને છે. થેન્ક યુ સો મચ, અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.